નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર શહેરમાં ભાજપના ભાવિ ઉમેદવારો સામે જનતાનો રોષ સામે આવ્યો છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્રચાર માટે ગયેલા વડવા બી વોર્ડ નંબર 3ના ઉમેદવારોને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. સ્થાનિક રહીશો દ્વારા 5 વર્ષમાં શું વિકાસ કર્યો જેવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સાથે જ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. રસ્તા, પાણી, ગટર સહિતના પ્રશ્નોને લઈને લોકોએ ઉમેદવારો સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસતા ભાજપના ઉમેદવારોએ પ્રચાર અધવચ્ચે છોડીને સ્થળ પરથી નીકળવું પડ્યું હતું. આ ઘટનાને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાવ્યો છે. ચૂંટણી પૂર્વે જનતાનો આક્રોશ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઓકે, આપનું નામ પેલા? વસીનાબેન સુલતાનભાઈ કુરેશી. કયો વિસ્તાર છે બેન? કુંભારવાડા માઢિયારો શેરી નંબર 5. શું અત્યારે થયું હતું પ્રશ્ન? હમણાં અમારા ભાજપ વાળા આવ્યા હતા, પાર્ટીવાળા. શું રોડ રજૂ- માટે ઓફસર મૂક્યો એને. આ છેલ્લા 3 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે, પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી કાંઈ. એનું મારે શું કરવું એમ અમારે? આ વિસ્તારમાં જે આ શેરીમાં છે કેટલાક લોકો રહે છે અને કોણ કોણ રહે છે? વધારે અમારે કુંભાર છે, અમારે માટીનું કામ કરે છે, અને ખાસ કરીને ચોમાસામાં બહુ તકલીફ રહે અમારે. ખાડા ખડિયા બહુ થઈ જાય, માણસો હાલતા પડી જાય. મારો ઘરવાળો ખુદ બિચારા પડી જતો હાલતા હાલતા. ખબર છે ને તમને? પૂછવા જોગુબેનને ખ્યાલ છે. અને નગરા ખાડા અને ઢોળા કાંઈ કોઈ ધ્યાન નથી દોરાવતું છે. હું ચૂંટણીનું કામ આવે ત્યારે આ લોકો દર્શાવે હું અમને મત આપો બસ. એ મત લઈને હાલતા થઈ જાય. પછી કોણ 5 નંબરની શહેરની, કોણ પબ્લિક, કાંઈ એવું આવે નહીં ધ્યાન દોરવાનું. આપવામાં ધ્યાન રાખો. 4 કોર્પોરેશન તમારે કોણ હતા ખ્યાલ છે? અમે તો મત દઈએ છીએ, પણ અહીંયા અમારું કોઈ ધ્યાન નથી તો તેના ઘરે રાખતું. જાઓ તમે, ફરિયાદો લઈને બધા ભેગા થઈને. બધા કોર્પોરેશનના બધાને અગાઉના કોર્પોરેટરો હતા એમને તમે કોઈને રજૂઆત કરી હતી? હા, કરી. કેટલી વાર રજૂઆત કરી? આ લગભગ 4થી થી 5મી વખત છે રજૂઆત.